સોનું અને ચાંદી આ બંને એવી ધાતુ છે જેમાં આપણે પરંપરાગત રીતે નિવેશ કરતા રહ્યા છીએ, શ્રદ્ધા સાથે નિવેશ કરીએ છીએ, વાર તહેવારે એ જ સોનું અને ચાંદી કામ આવે છે એ રીતે નિવેશ કરીએ છીએ. માત્ર દાગીના પૂરતું નહીં પરંતુ સંકટના સમયે સોનું અને ચાંદી વેચી રાતોરાત જે પણ જરૂરિયાત હોય તે પૂરી કરી શકાય તે ભરોસા સાથે સોના ચાંદીમાં આપણે રોકાણ કરીએ છીએ. દેશ આઝાદ થયો ત્યારે 1948 વખતે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ માત્ર 95 રૂપિયા હતો. તે વધતા વધતા આજે 24 કેરેટ સોનાનો ભાવ વધતા વધતા આજે 1 લાખ રૂપિયાને આંબી ગયો છે. મુંબઈના બજારમાં લાખ રૂપિયાને આંબી ગયો છે, જ્યારે આપણા બજારમાં એટલે કે અમદાવાદની અંદર 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 99,615 રૂપિયા થયો છે. તો 1 કિલો ચાંદીનો ભાવ 1 લાખ રૂપિયાને પાર કરી ચૂક્યો છે. દેશના સરાફા બજારમાં સોનાનો ભાવ 97,000ની નજીક પહોંચ્યો છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 10 ગ્રામ સોનાના ભાવમાં સરેરાશ 20,425 રૂપિયાનો ઉછાળો નોંધાયો છે. છેલ્લા 78 વર્ષમાં સોનાના ભાવમાં લગભગ 1,015 ગણો વધારો થયો છે. જ્યાં 1947માં 1 તોલો સોનું સામાન્ય માણસ ખરીદી શકતો હતો, આજે ઘણું અઘરું છે. અલગ અલગ કારણો છે સોનાના ભાવ સતત વધવાના, પણ આ તમામની વચ્ચે એક ચર્ચા સોશિયલ મીડિયા પર એ પણ પ્રકારની ચાલી કે સોનાનો ભાવ અચાનક ડાઉન થવાનો છે અને 60,000 થી 70,000 રૂપિયા તોલો થઈ જશે. સ્વાભાવિક જ આવું થાય તો જે લોકોએ એ માટે રોકાણ કર્યું હશે કે સંકટના સમયે આ સોનું કામ લાગશે, એમની ચિંતા વધી હશે. કેટલાક લોકો એમ પણ કહે છે કે આવનારા દિવસોમાં સોનું 1,25,000ને પાર થઈ જશે, ચાંદી પણ એ રીતે વધશે. ત્યારે હકીકત જાણવી અને સમજવી જરૂરી છે. અને આ એટલા માટે કે સોનું એ કોઈ શેરસટ્ટો નથી. હું ફરીથી કહું છું, વિશ્વાસ સાથેનો, આસ્થા સાથેનો રોકાણનું આ માધ્યમ છે જેને આપણા બાપ દાદા પરંપરાગત રીતે રાખતા હતા વાર તહેવારે, સામાજિક કાર્યોની અંદર. અને ક્યાંક કુદરત ન કરે અને એવો કપરો કાળ આવે તો આ જ સોનું અડધી રાત્રે વેચી અથવા ગીરવે મૂકી એ કામ નીકળી શકતું હતું. અને એટલે જ આવી જ્યારે અફવા ફેલાય કે 60,000 રૂપિયે, 65,000 રૂપિયે, 70,000-75,000 રૂપિયે સોનું થઈ જશે ત્યારે ચિંતા પણ વધે છે. અને જ્યારે એવું કહેવામાં આવે કે 1.25 લાખ થઈ જશે ત્યારે લોકો રોકાણ કરીને ક્યાંક છેતરાય પણ છે. અને એટલે જ લાગ્યું કે આ મુદ્દે ચર્ચા કરવી જોઈએ. દીપકભાઈ ચોકસી જ્વેલર્સ છે અને ગોલ્ડના બહુ મોટા વેપારી પણ છે સુરતથી, અને મયુરભાઈ આડેસરા પ્રમુખ જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન રાજકોટથી છે. દીપકભાઈ, આપની પાસેથી જાણવું છે, હું ક્યાંક તમારી બાઇટ પણ સાંભળતો હતો, તમે આ બંને વાતથી સહમત નહોતા કે 65-70,000 થઈ જશે કે 1.25 લાખ 1.5 લાખે થઈ જશે. એક્ઝેક્ટલી એ પાછળનું ગણિત શું, કેટલો દમ છે આ 60-65-70,000 રૂપિયે 1 તોલો સોનું થઈ જશે એ વાતમાં, અને કેટલો દમ છે કે 1.25 લાખ 1.5 લાખે પહોંચી જશે એ વાતમાં? રોનકભાઈ, વર્ષોથી સોનાનો જે ભાવ છે છેલ્લા 5 વર્ષથી એ $1,800 થી $2,000 વચ્ચે ચાલી રહેલો હતો અને સડનલી આમાં ઉછાળો આવ્યો. હવે સોનાની પોતાની જ્યારે આપણે એક મંદીની વાત કરીએ છીએ, અત્યારે આટલા સુંદર ભાવો જે વધી રહેલા છે, આટલું તેજીનું માહોલ છે, એની વચ્ચે જ્યારે વાત છે કે સોનાના ભાવ ફરીથી 60,000 થઈ જાય, તો અમે લોકો જ્વેલર્સ એવું માનીએ છીએ કે સોનાનો ભાવ સતત ઘણા વર્ષોથી $1,800 થી $2,000 વચ્ચે ચાલ્યો અને પછી એની તેજીની સાયકલ ચાલુ થઈ. તો એ એક સોનાની પોતાની એક પેટર્ન છે કે તેજીની સાયકલમાં એ ચાલતું હોય છે, ત્યારે આ રીતના ચાલતું હોય છે. હવે અત્યારે સોનાની પોતાની ખુદની એક માઇનિંગ કોસ્ટિંગ છે. સોનાની માઇનિંગ કોસ્ટિંગ આપણે ગણવા જાય તો જ્યારે લાખો ટન માટીને આપણે પ્રોસેસ કરતા હોય છે ત્યારે એમાંથી અમુક ગ્રામ સોનું નીકળતું હોય છે. તો જ્યારે સોનાના ભાવમાં અત્યારનો જે ઇન્ફ્લેશનનો ટાઈમ છે, દરેક વસ્તુના ભાવો વધેલા છે, મજદૂરીના દર પણ વધેલા છે, તો એની સામે જ્યારે સોનાનું પણ જે માઇનિંગ કોસ્ટિંગ છે એની પણ એક લિમિટ હોય છે. એટલે ફરીથી સોનાનો ભાવ આટલો ઘટી જાય એવી કોઈ પણ જાતની શક્યતાઓ અમે લોકો જ્વેલર્સ લોકો માનતા નથી કે પાછું સોનું 60,000 સપાટી આવે. સોનામાં ચોક્કસપણે કરેક્શન આવશે,
કારણ કે સતત તેજીમાં સોનું હતું એટલે ચોક્કસપણે કરેક્શન આવશે. જે એક નાનકડું કરેક્શન આપણે હમણાં આવ્યું ત્યારે આપણે જોયું તો લોકોએ કીધું કે હજી ડાઉન જશે, ત્યાં સોનું પાછું વધી જતું હોય છે. એટલે અત્યારે પણ એક કરેક્શન આવવાની ચોક્કસથી શક્યતા છે. સોનું સતત વધતું રહે છે અને એની સામે જ્યારે કાંઈક ટેરિફ વોર જે અમેરિકન ગવર્મેન્ટ દ્વારા સ્ટાર્ટ થયેલો છે અને દરેક પ્રદેશ ઉપર લગાડેલો છે, દરેક દેશો ઉપર લાગેલો છે, ત્યારે એ ટેરિફ વોરની અસરના હિસાબે હજી સુધી પણ તેજીનો માહોલ થઈ શકે એવું માનીએ છીએ. પણ હવે સોનામાં ફૂલ તેજી ભરાઈ ગઈ એવું લાગે છે. અત્યારે આજે $3400 સોનું કે જે લોકો જ્વેલર્સ લોકોએ જે પ્રિડિક્ટ કરેલું હતું કે $3400 સોનું પહોંચશે, આજે 3400ની ઉપર સોનું ચાલ્યું ગયેલું છે. એટલે સોનામાં મંદીની કોઈ બહુ મોટી વાત નથી. સોનામાં એટલી મોટી મંદી નહીં આવે. સોનામાં કરેક્શન આવશે અને જે લોકોને લેવાનું બાકી છે એ લોકો પાછું સોનાનું જ્યારે શેર માર્કેટ વધતું હોય છે ત્યારે લોકો શેર માર્કેટમાં શેર લેવા માટે નીકળી પડતા હોય છે. એવી રીતના સોનામાં રેટ ઘટશે એટલે પબ્લિક લેવા માટે દોડશે. એટલે પાછું સોનાનું જે રેટ છે એ પાછું સ્ટેબલ કોઈ પણ એક જગ્યા પર આવીને સ્ટેબલ થશે. દીપકભાઈ, આપે કહ્યું કે સોનામાં એક કરેક્શન આવશે, તો મારે એક્ઝેક્ટ એ સમજવું છે કેટલું કરેક્શન આવશે. રૂપિયામાં સમજાવજો અને 10 ગ્રામમાં સમજાવજો, જેના કારણે મારા જેવો મધ્યમ વર્ગીય વ્યક્તિ સમજી શકે. 100 ગ્રામ સોનું તો અમારા બધાને પહોંચ બહાર હોય, પણ બધા 10-10 ગ્રામ લેતા હોય એટલે પૂછું છું 10 ગ્રામમાં કેટલું કરેક્શન આવી શકે છે? રોનકભાઈ, 10 ગ્રામનું સોનું બધા લોકો ખરીદી કરવી જ જોઈએ અને 100 ગ્રામ સોનું અત્યારે આપણી ભારતીય સંસ્કૃતિમાં સોનું તો દરેક જગ્યાએ વણાયેલું છે એટલે 100 ગ્રામ સોનું તો દરેક પાસે હોવું જ જોઈએ એવું અમે જ્વેલર્સ ઈચ્છીએ છીએ. સાહેબ, જ્યારે 6000નો ભાવ થઈ ગયો હતો સોનાનો, ત્યારે સોનામાં પાછી મંદી આવેલી અને સોનાનો ભાવ 5 લાખ રૂપિયા થઈ ગયેલો. તો સોનામાં 1 લાખ રૂપિયા જેવી મંદી, આપણે તમે ઇન્ડિયન ટર્મ્સમાં ઇન્ડિયન રૂપીસમાં વાત કરી તો હું આપને જણાવું છું કે 1 લાખ રૂપિયા જેવું ત્યારે સોનું ઘટેલું અને પછી પાછું આ તેજીનો દોર સ્ટાર્ટ થયો અને અત્યારે 10,000 સોનું પહોંચેલું છે. એમ સોનામાં અમે લોકો જ્યારે જ્વેલર્સ લોકો જોયા ત્યારે 1 થી 1.5 લાખ રૂપિયા જેવું સોનામાં ભાવમાં ઘટાડો આવી શકે. એટલે અત્યારે જે 10 લાખ ઉપર સોનું જે પહોંચી ગયેલું છે, 1 લાખ રૂપિયા 10 ગ્રામનો ભાવ થઈ ગયેલો છે, એ 8,500 સુધી પાછો આવે અથવા 9,000 રૂપિયાની આજુબાજુમાં સ્ટેબલ થાય. 8,500 આવશે એવી ચોક્કસની ધારણા છે અને એ એકવાર કદાચ આવશે પણ ખરા જ. જી, એનો મતલબ દીપકભાઈ દેશી ભાષામાં કહું તો હવે તોલો આપણે 10 ગ્રામમાં ગણીએ છીએ ત્યારે 10 ગ્રામે હાલ જે લાખ રૂપિયા છે તે વધુમાં વધુ ડાઉન થઈને 85,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ આવી શકે છે. જે લાખે પહોંચ્યું છે તે કરેક્શન આવીને પહોંચી શકે છે અને દીપકભાઈના કહેવા પ્રમાણે 85 સુધી પહોંચે ત્યારે સોનું ખરીદી લેવું જોઈએ, કારણ કે ત્યારબાદ ફરીથી સોનાના ભાવ વધશે. દીપકભાઈ, આપ જોડાયેલા રહેજો, કારણ કે જ્વેલરીની પણ વાત કરવી છે, એ જ રીતે ડાયમંડની પણ વાત કરવી છે, પણ ત્યાં સુધી મયુરભાઈ સાથે વાત કરું. મયુરભાઈ, જે પ્રકારે સોનાના ભાવ સતત વધી રહ્યા છે, વચ્ચે ચર્ચા 60-65 વાળી પણ થઈ, ઉચાટ પણ રહ્યો, સામે લગ્નસરાની સિઝન પણ છે. આ સંજોગોમાં આખી જે સ્થિતિ સર્જાઈ છે તેનાથી માર્કેટ ઉપર શું અસર આવી છે, જ્વેલરી બજાર ઉપર શું અસર આવી છે? જી ચોક્કસથી આપના માધ્યમથી અમે લોકો પણ ઘણા બધા વિડીયો અને ઘણા બધા રીલ્સ અમને પણ ગ્રાહકોની ઇન્ક્વાયરી આવતી હતી કે 50-55,000 કે 60,000 અલગ અલગ પ્રકારના વિડીયો રિલીઝ થયેલ હતા. એ સમય દરમિયાન ઘણા ગ્રાહકો છે સોનું વેચવા પણ નીકળ્યા હતા અને સોનું વેચેલ પણ છે ગ્રાહકોએ. પરંતુ આપના માધ્યમથી જણાવીશ કે ગ્રાહકોને જણાવવા માંગીશ કે આપ કોઈ પણ બી પ્રકારનું આપનું સોનું હોય એ સપોઝ વેચો છો કે લ્યો છો તો આપના નિષ્ણાંત કે એનાલિસિસ કે કોઈ સુવર્ણકાર હોય, તમારા જે સોની હોય એમની સલાહ લઈને ત્યારબાદ વેચવું. કેમ કે સોનું છે એ સદાકેલીય છે. કહેવત છે કે સોનું છે એ દરેક અનિશ્ચિતતાનો જ્યારે માહોલ સર્જાય છે, અત્યારે જીઓપોલિટિકલ ઇસ્યુ કયો, ટેરિફ વોર કયો કે અન્ય કોઈ પણ બી કારણ કયો, ત્યારે છે ને સોનાને સેફ હેવન તરીકે લોકો માને છે અને અત્યારે દુનિયાભરની સેન્ટ્રલ બેન્કો છે એ સોનાની ખરીદી કરી રહી છે, આપણે જોઈ રહ્યા છીએ. ચાઇના દ્વારા પણ એના ઇન્સ્યોરન્સ પોલિસીમાં પણ એ લોકોને એવું કહેવામાં આવેલ છે કે એમનું 1 થી 2% જેવું ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરે. તો આ બધી ગવર્મેન્ટો, દુનિયાભરની બેન્કો છે એ છે ને ગોલ્ડ તરફ આકર્ષાય છે અને ગોલ્ડની ખરીદી કરે છે. તો આ વસ્તુ આપણે ધ્યાને રાખવી જોઈએ કે આવા બધા પરિબળો છે જેથી કરીને સોનું વધે છે. અને સોનાના ભાવમાં આપણે જોઈએ તો લોંગ ટાઈમમાં આપણે વર્ષોથી જોતા આવીએ છીએ. જેમ આપણે જણાવેલ કે આઝાદી પછી જે ભાવ હતો ત્યારનો ભાવ અત્યારનો ભાવ તો એમાં કેટલા ગણાનો વધારો છે. તો આપણે ઓલવેઝ જોઈએ છે કે સોનું છે એ કાયમ માટે વધતું રહે છે. કોઈ ગ્રાહકને નિરાશ કરેલ નથી, કોઈ ઇન્વેસ્ટરને નિરાશ આજ દિવસ સુધી કરેલ નથી.
અને સોના છે એનો ભરોસો છે અતૂટ રહેશે એવી અમારી માન્યતા છે અને હું એમાં માનું છું કે ભાઈ સોના છે કોઈથી ગ્રાહકોને નિરાશ નહીં કરે. જી, જી. આપણે કોવિડના સમય દરમિયાન પણ જોઈએ કે કોવિડના સમય દરમિયાન પણ જે સોનું હતું એ 40,000 થી 42,000 આસપાસ હતું. એ 1.5 થી 2 વર્ષમાં જ્યારે આખા દેશ ઉપર દુનિયા ઉપર જ્યારે વિપત્તિ હતી ત્યારે સોનું વધીને 60,000 થી 62,000 સુધી પહોંચ્યું હતું. ત્યારે દરેક વસ્તુ દરેક ઇન્વેસ્ટરને જે કાંઈ પ્રકારના રોકાણ હતા અન્ય વસ્તુઓમાં તો એમાં પણ એ લોકોને ઘટાડો હતો. સોનામાં એકમાત્ર છે એમને પરફોર્મન્સ આપી અને સારું રિટર્ન સોનાએ આપેલ હતું. મને એટલું સમજાવો કે આ જે રીલ બને આ બધું થયું એનાથી પેનિક છે ખરો? લોકો વેચવા નીકળી પડ્યા કે ભાઈ ઘટી જશે શું થશે? જી ચોક્કસથી પેનિક થયા હતા લોકો. સોનું વેચી પણ ગયા છે. અને આજે મને 2 ગ્રાહકોને એવા પણ ફોન આવેલ છે કે મયુરભાઈ મેં આ સોનું મેં જે તે રીલ કે વિડીયો જોઈને વેચેલ હતું તો હવે હું શું કરું, મારે પાછું સોનું વેચાઈ ગયું છે ને અત્યારે આજે સોનું 1 લાખ ને રાજકોટમાં 1,200,000 ઉપર વયું ગયું છે તો હવે મારે શું કરવું, ખરીદી શું કરવી, આ પણ ગ્રાહકોને એક ટેન્શન અત્યારે છે એ જોઈ રહ્યા છે. મયુરભાઈ, ચાંદીની શું હાલત છે? ચાંદી લાખ રૂપિયા પહોંચી ચૂક્યું છે. શું તે વધશે કે એ પણ જો થોડો કરેક્શન આવે તો એ પણ બેક થશે થોડોક ટાઈમ? જી ચોક્કસથી ચાંદી આપણે 1,04,000ની સપાટી વટાવી ચૂકી હતી. હજી પણ મારું માનવું છે કે ચાંદી છે અત્યારે બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ આપણે ગણી શકીએ કેમ કે સોનાની કમ્પેરેટિવ ચાંદી હજી પણ ઓછી વધેલી છે. એનું માત્ર કારણ એમ છે કે જે ટેરિફ લગાવેલ છે યુએસ દ્વારા જે કંઈ પણ ટેરિફ અન્ય દેશો પર લાગવામાં આવેલ છે ખાસ કરીને ચાઇના ઉપર, તો ચાંદી છે ઔદ્યોગિક એકમોમાં પણ ઉપયોગ લેવામાં આવતી હોય છે, ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટમાં ઉપયોગ લેવામાં આવે છે. તેના કારણે અત્યારે હાલ સુસ્ત માહોલ જોઈ રહ્યા છીએ અને ચાંદીનું છે ને એ વધારો છે એ લિમિટેડ જોઈ રહ્યા છીએ. પણ આવનારા 2, 4, 6 મહિના કે વર્ષ દિવસમાં ચાંદી છે એને ખૂબ જ મીઠું ફળ આપી શકે એવી શક્યતા છે. આપના માધ્યમથી ગ્રાહકોને પણ કહીશ, અપીલ કરીશ કે આપ છે ધીમે ધીમે જેમ કરેક્શન આવે 1,000, 2,000, 3,000નું તો આપ ધીમે ધીમે છે ચાંદીનું ખરીદી કરો. આપને ચાંદી ખૂબ સારું રિટર્ન આવનારા દિવસોમાં આપે તેવું હું જોઈ રહ્યો છું. દીપકભાઈ ફરી એકવાર જોડાયા. દીપકભાઈ, જો સુરત જ્વેલરી ખાસ કરીને ડાયમંડની જ્વેલરી સુરતની સ્વાભાવિક રીતે વખણાય કારણ કે ડાયમંડનું કટિંગ પોલિશિંગ સુરતમાં થાય છે. અત્યાર સુધી માત્ર નેચરલ ડાયમંડની જ્વેલરી બનતી હતી કેમ કે ત્યારબાદ CBZ આવ્યું, હવે લેબગ્રોન ડાયમંડ આવવા લાગ્યો. આ આવ્યા પછી ફરક શું આવ્યો છે? કારણ કે જો બેઝ મેટલ તો ગોલ્ડ હશે, એના ભાવ પ્લસ માઇનસ થતા હશે. શું નેચરલ ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડ બંનેની જ્વેલરીનું માર્કેટ વધઘટ થયું, બંને પેરેલલ વધ્યા કે એકનું માર્કેટ ઘટ્યું ને એકનું વધ્યું? સાથે એ પણ જાણવું છે લેબગ્રોનવાળી જ્વેલરી ખરીદવી હિતાવત કે પછી નેચરલવાળી વેલ્યુએશનના પરિપ્રેક્ષમાં, રિટર્નના પરિપ્રેક્ષમાં? સાહેબ જો હા, બંને રીતે જોવા જાય તો અત્યારે ગોલ્ડ તો બેઝ મેટલ તરીકે ચાલી રહેલું છે, પણ હવે ગોલ્ડના સબસ્ટિટ્યુટ પણ ઘણા બધા હવે અમે લોકોએ સ્ટાર્ટ કરેલા છે. ઘણીવાર ચાંદી ઉપર હમણાં નવી અમે સ્ટીલ જ્વેલરી પણ ઇનોવેટ કરીએ છીએ. તો જ્યારે બજેટેડ જ્વેલરી લોકોને જ્વેલરી પહેરવી છે અને લુકવાઇઝ સારું લાગવું જોઈએ તો એ બધા ઇનોવેશન ચાલી રહ્યા. ત્યારે આપ પૂછો છો કે ડાયમંડ અને CVD ડાયમંડ એટલે લેબગ્રોન ડાયમંડ વચ્ચેનો ડિફરન્સ. તો લેબગ્રોન ડાયમંડના કસ્ટમર છે એ અલગ છે અને જે રિયલ ડાયમંડ પહેરવાવાળા જે કસ્ટમર છે એના પણ કસ્ટમર અલગ છે. એટલે જ્યારે પણ લેબગ્રોનની અને બંનેની વાત આવે છે, અમે કમ્પેરિઝન વાઇઝ અમે રિટેલરમાં કામ કરીએ છીએ એટલે અમને ખબર છે કે કસ્ટમરને જ્યારે એક વસ્તુથી વધારેની ડિમાન્ડ હોય છે ત્યારે એ લોકો પછી લેબગ્રોનમાં સેકન્ડરી ઓપ્શન તરીકે લેતા હોય છે. પણ પેલું તો એમને રિયલ ડાયમંડની જે જ્વેલરી પહેરતા હોય છે અને જેને રિયલ ડાયમંડ લાખો વર્ષોની પ્રોસેસ પછી ડાયમંડ એક બનતો હોય છે રિયલ ડાયમંડ. અને CVD ડાયમંડ જે છે એ માત્ર 7 દિવસની પ્રોસેસમાં ડાયમંડ બની જતો હોય છે. તો લોકો માટે જેમ સાગનું લાકડું અને પછી એની પરનું અત્યારે જેમ PVC આવતું હોય છે, આ બંને વચ્ચેનો જે ડિફરન્સ છે એવો જ ડિફરન્સ ડાયમંડમાં પણ છે. પણ લુકિંગ વાઇઝ બંને સિમિલર દેખાય છે, CVD ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડ. એટલે અત્યારે આ પરિપ્રેક્ષની વાત કરી તો જે એમનો ક્લાયન્ટેજ છે એ અલગ છે કસ્ટમર, આ કસ્ટમર અલગ છે. રેટ વાઇઝ જોવા જાય તો સુરત અત્યારે જ્વેલરી હબ બની ગયેલું છે. માનનીય પ્રધાનમંત્રીશ્રીએ 2011ની સાલમાં સુરતને જ્વેલરી હબ બનાવવા માટેના પ્રયત્ન કરેલા હતા. એના અનુસંધાનમાં આજે સુરત જ્વેલરી હબ બની ગયું છે, મેન્યુફેક્ચરિંગનું હબ ગણાય છે, ડાયમંડનું હબ ગણાય છે, ડાયમંડનું બુર્સ અહીંયા આવી ગયેલું છે. તો ઓવરઓલ જોવા જાય તો સુરત બધી જગ્યાએ એક એપી સેન્ટર જેવું કામ કરે છે.
એટલે અત્યારે સુરતમાં જેમ રિયલ ડાયમંડની ડિમાન્ડ થોડી આઉટ ઓફ ઇન્ડિયા જ્યારે ડિમાન્ડ ઘટેલી છે એટલે થોડું એક્સપોર્ટ ઘટેલું છે. એની સામે આપણા જે વર્કર છે એને સીવીડી ડાયમંડ એટલે લેબગ્રોન ડાયમંડમાં કામ મળી રહેલું છે. તો એ પણ કામ પૂરતા પ્રમાણમાં મળી રહે છે. એટલે સુરત સચવાઈ ગયેલું છે એમ કહી શકાય કે લેબગ્રોન ડાયમંડ અને રિયલ ડાયમંડ બંને વચ્ચેમાં સુરતનું પોતાનું જે માર્કેટ છે એ અત્યારે સચવાઈ ગયેલું છે. દીપકભાઈ, ગોલ્ડમાં કરેક્શન હવે આપ કહેતા હતા એમ કદાચ 10-15 હજારનું પ્રતિ 10 ગ્રામ, તો એ દિવસોની અંદર ગોલ્ડમાં નિવેશ કરવું યોગ્ય કે પછી ડાયમંડની અંદર, એટલે કે નેચરલ ડાયમંડ ખરીદી? હું ફેશન માટે નથી કહેતો, હું રોકાણના પરિપ્રેક્ષમાં કહું છું. શું હવે ડાયમંડ ખરીદી મૂકી રાખવા રોકાણના પરિપ્રેક્ષમાં એ ફાયદાકારક છે કે ગોલ્ડ ફાયદાકારક છે? ગોલ્ડ અને ડાયમંડનું કદાચ કમ્પેરિઝન ઇન્વેસ્ટમેન્ટ માટે નહીં થઈ શકે. ડાયમંડ છે એ એકદમ હાઈ એન્ડ પ્રોડક્ટ જે કહેવાય છે એ છે, જ્યારે ગોલ્ડ છે એ નેસેસિટીવાળી વસ્તુ છે. આપણા નાના નાના દરેક રિચ્યુઅલ્સમાં ગોલ્ડનો ઉપયોગ થાય છે. આપણી ગવર્મેન્ટ દ્વારા પણ ગોલ્ડને રિઝર્વ રાખવાનું, મેં આપને જે બતાવ્યું કે સોનું એકદમ નહીં ઘટી જાય એની પાછળનું કારણ એક આ પણ છે કે ગવર્મેન્ટ દ્વારા પણ જે રિઝર્વ ગોલ્ડ રાખવામાં આવે છે. અમેરિકા પાસે 8,800 ટન છે, ઇન્ડિયા પાસે 880 ટન જેવું છે અંદાજિત, ચાઇના પાસે 3,000 ને સમથિંગ ટન છે. તો આ બધા જે દેશો પાસે પોતાનું જે રિઝર્વ છે, જેને મહાસત્તા બનવી છે, એ લોકો પોતાનું રિઝર્વમાં વધારો કરતા રહેતા હોય છે. એટલે ગોલ્ડમાં ડાયમંડની કમ્પેરિઝનમાં તો અમે લોકો ચોક્કસથી કહેશું કે ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું સારું. પણ આપ ગોલ્ડ અને સિલ્વરની અગર કમ્પેરિઝન કરો તો અત્યારના તબક્કા પ્રમાણે જે રીતે ગોલ્ડે ભાવ વધ્યો છે એ રીતના હજી સિલ્વરમાં ભાવનો ઉછાળો નથી આવ્યો. એટલે અમે લોકો જ્વેલર્સ જોઈ રહેલા છીએ કે જેવી રીતના ગોલ્ડમાં તેજીનું માહોલ આપણને જોવા મળ્યું એવી તોફાની તેજી સિલ્વરમાં બાકી રહે છે. એટલે કસ્ટમર માટે પણ આ એક સારી વસ્તુ છે. અમારા તરફથી એક ટીપ પણ કહી શકાય કે સિલ્વરમાં ગોલ્ડ જેવી તેજી નથી આવી અને એ ચોક્કસપણે આવશે. એટલે ઇન્વેસ્ટમેન્ટના પર્પઝથી ગોલ્ડ અને સિલ્વરની કમ્પેરિઝન કરીએ તો સિલ્વર થોડું વધારે રિટર્ન આપશે. દીપકભાઈ, અંતિમ સવાલનો ટૂંકમાં જવાબ જોતો હતો. કોઈને રૂપિયાની જરૂર હોય અને ગોલ્ડ પડ્યું હોય તો કયા ભાવે વેચવું જોઈએ, અને કોઈની જોડે જો બચતના રૂપિયા પડ્યા હોય ઇન્વેસ્ટ કરવું હોય તો કેટલા ભાવે ડાઉન જાય ત્યારે ગોલ્ડ ખરીદવું જોઈએ? જેમ માર્કેટનું એક જનરલ સિનારીઓ છે અને માર્કેટમાં જેમ ઘટતી બજારે લેતું રહેવું જોઈએ. ગોલ્ડમાં ક્યારેય કાગળ નથી થઈ જવાનું. એટલે ગોલ્ડ પોતે અમારા મિત્રએ પણ વાત કરી, ભાઈએ હમણાં રાજકોટથી, કે ગોલ્ડમાં જે આદેશરાભાઈએ કે ગોલ્ડ જે છે એ દરેક જગ્યાએ એક એક તબક્કે કામમાં આવતી વસ્તુ છે. ભારતીય રિચ્યુઅલ્સમાં ગોલ્ડ સ્ટાર્ટિંગથી લઈને એન્ડિંગ સુધી કામમાં આવે છે. તો દરેક ભાવમાં ઘટતા ભાવે સોનું લેવું જોઈએ અને સોનામાં ઘટાડો થઈને પાછો વધારો આવવાનું પૂરતા છે જ, પૂરતા એની અસર આવવાની જ છે અને એ રીતના ભાવ પણ વધશે જ પાછા. આ બંનેનો ખૂબ ખૂબ આભાર. ખેર, સામાન્ય રીતે આ પ્રકારનો મુદ્દો નથી હોતો, પણ આજે એટલે જ જરૂરી હતો કે સોશિયલ મીડિયાની અંદર દુનિયાભરની વાર્તાઓ ચાલતી હતી અને ઘેર ઘેર આ ચર્ચા ચાલતી હતી કે શું સોનું 60-65-70 હજારે થઈ જશે અને આપણા ઘરમાં પડ્યું છે એની આવી હાલત થઈ જશે? લોકો પેનિકમાં ના આવે, વાસ્તવિકતા સમજે અને જે તથ્ય છે, જે એક્સપર્ટ કહે છે એ સામે લાવવા માટેનો મારો આ પ્રયાસ હતો. ટૂંકમાં દીપકભાઈનું કહેવું એમ છે, વર્ષોથી આ વ્યવસાય સાથે જોડાયેલા છે, કે ગોલ્ડમાં એક કરેક્શન આવશે અને બની શકે કે 85-90 હજાર રૂપિયા તોલો પાછું ગોલ્ડ થઈ જાય, પણ એનાથી નીચે નહીં જાય, એના પછી ભાવ વધશે. ખેર, આપણે ગુજરાતી છીએ, રૂપિયાનો હિસાબ રાખીએ છીએ એટલે જાજુ નથી સમજાવતો, પણ હું જે સમજ્યો હતો એ આપ સમક્ષ રજૂ કર્યું છે.